હા, એક ભાભો હમણાં હાવ મરણ પથારીએ. જો કાઠિયાવાડમાં તો સમજો, કાઠિયાવાડી શબ્દ હે લુગડું એટલે કે કપડું. કપડું જેમ જૂનું થાય ને એને ગાભો કહેવાય, અને પુરુષ જેમ જૂનો થાય ને એને ભાભો કહેવાય. પણ ગાભો ને ભાભો બેમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થતો જાય એમ કલર મૂકતો જાય, અને ભાભો જેમ જૂનો થતો જાય એમ કલર પકડતો જાય. એક ભાભો હાવ મરણ પથારીએ પડ્યો તો એમાં ગામની 4-5 ડોહીઓની ખબર કાઢવા આવી. એટલે બાપાની ઘરવાળી કે ઓળખો છો કોણ ખબર કાઢવા આવ્યું છે? તો બાપો પથારીમાં પડ્યા કે હાજો હુરો હતો તેથી કોઈ સામું જોવા નથી દીધું. અને હવે જે મરવાની અણી ઉપર હું ત્યારે પૂછો કે ઓળખો છો કોણ આવ્યું છે? આમાં 2 વર્ગ મારી સામે બેઠો છે. ઘણા વડીલો બેઠા છે કે જેના લગ્ન જીવને કદાચ 30, 40, 50 વર્ષ થઈ ગયા છે, ને એક એવો વર્ગ બેઠો છે કે જેના લગ્ન જીવને કદાચ 2, 4, 5 વર્ષ થયા છે. પણ હવે આવું બધું છે. પેલા આવી જોવા જવાની સિસ્ટમ જ નહોતી. આ વડીલો રે બધા બંધમાં રહીમાં ઘૂંઘટ ઊંચો કરે ત્યાં ખબર પડે કે જયસૂર્યા કા ઐશ્વર્યા. પણ બંધમાં રહીમાં તોય રોનું કાઢી આપણને જોઈને જોકર ભટકાય છે. આ વાસ્તવિકતા છે. પણ સાહેબ જે વડીલો રહ્યા ને સાહેબ, એ લોકોના લગ્ન જીવનમાં એ લોકો સહન કરી શકતા, પણ અત્યારનો વર્ગ સહન નથી કરી શકતો સાહેબ. એમાં 2 પક્ષનો વાક છે. 2 મિત્રો વાત કરતા હતા. એક મિત્રએ એના મિત્રને કીધું કે લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, પણ મને જેવી રસોઈ ભાવે છે ને એવું મારી ઘરવાળીને રાંધતા નથી આવડતું. એને મારા રસોઈના ટેસ્ટની હજી સુધી ખબર નથી પડી. એટલે એના બીજા મિત્રે કીધું કે ભલા માણસ, કોઈક દિવસ તારી ઘરવાળી માટે હાડલો લઈને જતો હોય તો આ બેનોને હાડિયું બહુ ગમે, એનું મન રાજી થઈ જાય. ઓલો કે મેં એમ ટ્રાય કરી જોઈ. હું લાલ કલરની હાડી લઈને જાઉં ને તો એમ કે મને લીલા કલરની ગમે, હું પીળા કલરની હાડી લઈને જાઉં તો એમ કે મને ગુલાબી કલરની ગમે. ત્યારે એના બીજા મિત્રે બહુ સારી વાત કરી કે ભલા માણસ, 10 વર્ષમાં તારી ઘરવાળીને કેવા કલરનો હાડલો ગમે એની જો તને ખબર ન પડી હોય તો 10 વર્ષમાં એને તારા રસોઈના સ્વાદની ક્યાંથી ખબર પડી? સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો. બહાર હોય છે એવા ઘણા અંદર નથી મળતા. અને હવેનો છેલ્લો શેર સાંભળજો સાહેબ, અત્યારની વાસ્તવિકતા કહી જાય છે. સાઈરામભાઈ દવેની આ ગઝલ લખેલી છે કે સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે. સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે. આ શહેર આખામાં એવા મને ઘર 15 નથી મળતા. સહજમાં જીવજો આઠથી કોઈથી ઈશ્વર નથી મળતા. સાહેબ, 2 અંગ્રેજી શબ્દો ઉપર ધ્યાન દેજો, આપણા માટે હાનિકારક છે. એક અંગ્રેજી દારૂ, અને બીજું આપણે આપણા સંતાનોને વધુ પડતું જે અંગ્રેજી ભણાવી છે નહીં. સાહેબ, અંગ્રેજી ભણાવવું જોઈએ પણ ગુજરાતીના ભોગે નહીં, કેમ કે અંગ્રેજી ભાષા